આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી વેજીટેબલ પરાઠા। આ પરાઠા ખૂબ જ ટેસ્ટી બને છે, જેના માટે આપણે લીધેલું છે કોબીજ, ટમેટું, 2 ડુંગળી, 2 મરચાં લીલા, બધાને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે। હવે આપણે 1 ચમચી જેટલો સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ લીધું છે। અડધું પાવડું જેટલું તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય તેમાં લસણ નાખીશું। હવે તેમાં મરચાં નાખીશું। હવે તેમાં ડુંગળી નાખીશું। સરખાઈથી મિક્સ કરતું જવાનું અને 50% જેટલું ચોળવવાનું છે આ બધું। હવે આપણે તેમાં કોબીજ નાખીશું, ટમેટું નાખીશું, સરખાઈથી મિક્સ કરી લેવાનું। હવે આપણે એમાં સોસ ઉમેરી દઈશું। સરખાઈથી મિક્સ થઈ જાય પછી આપણે તેમાં મસાલા ઉમેરીશું, જેમ કે ઓરેગાનો, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું, બધાને મિક્સ કરી લઈશું। હવે આ ફિલિંગ રેડી થઈ ગયું છે, તો આને રાખી દઈશું। હવે આપણે લઈ લઈશું વધેલી રોટલી। વધેલી રોટલીનો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે। તો હવે રોટલી લઈને આપણે એમાં ટમેટો સોસ લગાવીશું। સરખાઈથી સોસ લાગી જાય એટલે આપણે આપણું રેડી કરેલું ફિલિંગ લગાવીશું। હવે તેમાં પનીર નાખીશું, પછી થોડું એવું ચીઝ નાખીશું। આ બધી રોટલીને આપણે શેપ આપી દઈશું। હવે આને શેકી લઈશું। આ રીતે તેલ થોડું નાખી અને પરાઠાને શેકી લેવાના છે। તો રેડી છે આપણા વધેલી રોટલીમાંથી વેજીટેબલ પરાઠા।